હેલો ગાઈસ, કેમ છો બધાય? કાલ તો હું જુનાગઢ ગયો હતો અને આજ તો દવાનો પંપ ઘરે કરી લીધો છે ને ઘઉંમાં દવા છાંટું છું. ઈયળની દવા છાંટું છું ઘઉંમાં. પ્રોફેનો સાય પર છાંટું રહું. હવે ખાવા બેહવું છે. પેન્ટ લીલું છે એટલે આવી રીતે બેહવું પડશે પાટલો રાખીને. મેથીની સબ્જી બનાવેલી છે. ઘઉંમાં દવા છાંટું છું ઈયળની. હા, આવા ઘઉં હે. પેલા હું ઓલા ભાગમાં છાંટતો હતો દવા. હવે આ એ બીજો ભાગ છે. આ કપા કાઢીને વાયા હતા એ ઘઉં છે. ઓલા ઘઉંમાં તો પાણી મેકી દીધું છે આગતરા વાયા તેમાં તો. આમાં ઈયળ દેખાય છે તે દવા છાંટું છું. આમાં તડકે છાંટતા જાય ને એટલે ઈયળ દેખાય કોક ને, કે આમ છાંટતા જાય એટલે તો નહીં દેખાતી. અને આમ આપણે જોવા જાય તોય ના દેખાય પાછી. આ તો આ ફુવારાને આમ અડે ને ફુવારો એટલે ઈયળ તરત દેખાય. હવે દવા છાંટવાનું બંધ કરવું છે. આ સેલો પંપ છે. હવે પંપમાં ચાર્જિંગ થઈ રહ્યો છે. ડીમ પડી ગયો છે. હવે આ ઓલા શેઠે પૂગી જાય એટલે બંધ કરી દેવું છે. પછી નાહી લઈએ. લુકડાઈ દવાવાળા થઈ ગયા છે. હજી 12-13 પંપ બાકી રહે એ કાલ છાંટ દેવું. થોડીક દવા વધી છે પંપમાં તો આ ધોરીએ ઉડાડી દઉં ઘઉંમાં. એ પંપ ઓછો ચાર્જિંગ થઈ ગયો એટલે વધી ને, કે તો વધે નહીં. હવે 24 વાતર છે. ગણીને આવ્યો આમથી છાંટતો ગયો તો ધોરિયાને પડખે છાંટતો ગયો તો ને વર્તા ગણે આવ્યો તો 24 વાતર છે એટલે કાલ 12 પંપ છાંટવાનું થાય. હવે આ રહી વાડીએ જઈને નાહી લઈએ. હાલો, હવે વિડીયો આવશે કાલ, બરાબર.